દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 25 જૂન 2026, સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી, અધ્યાય 24, કલમ 8 થી 17. યહોયાકીનનો અમલ. યહોયાકીન ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 3 મહિના રાજ્ય કર્યું. તેની માનું નામ નહુષ્ટા હતું અને તે યરૂશાલેમના એલનાથાનની દીકરી હતી. યહોયાકીને તેના બાપની પેઠે પ્રભુની દ્રષ્ટિ ખોટું ગણાય એવું આચરણ કર્યું. એ વખતે બાબિલના રાજા નબુકદનેસરના સેનાપતિઓએ યરૂશાલેમ ઉપર ચડાઈ કરી તેનો ઘેરો ઘાલ્યો. તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડ્યું હતું. એ દરમિયાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો અને યહૂદાનો રાજા યહોયાકીન, તેની મા, તેના અમલદારો, તેના ઉમરાઓ અને દરબારીઓ સૌ તેને શરણે આવ્યા અને બાબિલના રાજાએ તેમને કેદ કર્યા. રાજા નબુકદનેસરના અમલના 8મે વર્ષે આ બન્યું. નબુકદનેસર પ્રભુએ ભાખ્યા મુજબ મંદિરનો તેમજ રાજમહેલનો બધો ખજાનો ઉપાડી ગયો અને ઇસરાયેલના રાજા શલોમોને પ્રભુના મંદિર માટે કરાવેલી બધી સોનાની સામગ્રી ભાંગી નાખી. તેણે યરૂશાલેમના વતનીઓને, બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને, કુલ 10,000 જણને, લુહારો અને બીજા કારીગરો સુદ્ધાને દેશવટો દીધો. ફક્ત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ પાછળ રહ્યો. તે યહોયાકીનને, તેની માને તથા પત્નીઓને, તેના દરબારીઓને અને દેશના બધા આગળ પડતા માણસોને યરૂશાલેમથી બાબેલ દેશ વટે લઈ ગયો. વળી તે દેશના 7,000 અગ્રગણ્ય માણસોને, 1,000 લુહારો અને કારીગરોને, જે બધા જ બળવાન અને યુદ્ધે ચડી શકે એવા હતા, તેમને બાબેલ દેશ વટે લઈ ગયો. બાબેલના રાજાએ યહોયાકીનના કાકા મત્તાનિયાને તેના પછી રાજા બનાવ્યો અને તેનું નામ સિદકિયા રાખ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 7, કલમ 21 થી 29. હું તમને ઓળખતો નથી. જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે નામે નહોતા બોલ્યા અને તમારે નામે અપદૂતો નહોતા કાઢ્યા અને તમારે નામે અનેકાનેક ચમત્કારો નહોતા કર્યા? પણ ત્યારે હું તેમને રોકડું પરખાવીશ કે, હે અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી. મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. 2 ઘરના બાંધકામ. એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા. અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં, તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડક ભૂસ કરતું તે તૂટી પડ્યું. ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એ લોકોના શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.